નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી. આગળ વધતા પહેલા પ્રશ્ન 1. નીચે દર્શાવેલો વાક્યક્રમ ઉલટ-સુલટ છે. તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને આપણે અહીંયા લખવાનું છે. અહીંયા નીચે વાક્યો આપેલા છે, એને આપણે પાઠના આધારે આપણે એને ઘટનાક્રમમાં દર્શાવવાના છે. 1. અમે મુંબઈ જવા માટે સ્ટેશન પહોંચ્યા. 2. ભજીયા, પાણી, ચા અને ફળ વેચનારા દોડાદોડી કરતા હતા. 3. લાંબી કતારમાં ઊભા રહી અમે ટિકિટ લીધી. 4. ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી. 5. ઉતરનારા લોકો ડબ્બામાંથી ઉતરે તે પહેલા કેટલાક લોકો ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 6. ધક્કામુક્કી કરી અમે ગાડીના ડબ્બામાં પ્રવેશ્યા. પ્રશ્ન 2. ઉદાહરણ પ્રમાણે વાક્યોમાંથી શબ્દોને છૂટા પાડી શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. નંબર 1. રાજા રાણીએ રંગમહેલમાં રાત રાણીના રોપા રોપ્યા. શબ્દો: રાજા રાણી, રંગમહેલ, રાત રાણી, રોપા રોપ્યા. શબ્દકોશનો ક્રમ: રંગમહેલ, રાજા રાણી, રાત રાણી, રોપા રોપ્યા. પ્રશ્ન 2. આખા અમદાવાદમાં અંજના આંધળાપાટામાં, અવ્વલ અને અદિતિ અંતાક્ષરીમાં એક્કો. શબ્દો: આખું અમદાવાદ, અંજના, આંધળો અવ્વલ અને અદિતિ અંતાક્ષરી એક્કો. શબ્દકોશનો ક્રમ: અદિતિ અને અમદાવાદ, અવ્વલ, અંજના, અંતાક્ષરી, આખું, આંધળો એક્કો. કરમસદના કલ્પેશે કામણગારા કાનુડાની કવિતા કંઠસ્થ કરી. શબ્દો: કરમસદ, કલ્પેશ, કામણગારો, કાનુડો, કવિતા કંઠસ્થ કરી. શબ્દકોશનો ક્રમ જુઓ: કરમસદ, કરી, કલ્પેશ, કવિતા, કંઠસ્થ, કાનુડો, કામણગારો. પ્રશ્ન 4. ભોળાબાઈએ ભુજના ભરતને ભવ્ય ભારતની ભાષાઓ ભણાવી. શબ્દો: ભોળાબાઈ, ભુજ, ભરત, ભવ્ય ભારત ભાષા ભણાવી. શબ્દકોશનો ક્રમ જુઓ: ભણાવી, ભરત, ભવ્ય ભારત ભાષા, ભુજ, ભોળાબાઈ. પ્રશ્ન 3. રેલવેની ટિકિટને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા જુઓ, રેલવેનું ચિત્ર આપેલું છે અને એના આધારે તેની માહિતી આપેલી છે. તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1. યાત્રીએ મુસાફરી દરમિયાન કયા કયા સ્ટેશન પસાર કર્યા હશે? જવાબ: યાત્રીએ મુસાફરી દરમિયાન રાણપુર, બોટાદ, ધોળા, સણોસરા, સોનગઢ અને સિહોર સ્ટેશન પસાર કર્યા હશે. 2. યાત્રીએ આખી ટિકિટ લીધી હશે કે અડધી કેમ? જવાબ: યાત્રીએ આખી ટિકિટ લીધી છે, કારણ કે તે પુખ્ત વ્યક્તિ છે. 3. આ ટિકિટ તારીખ 5/8/2023 ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે કેમ? જવાબ: આ ટિકિટ તારીખ 5/8/2023 ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં, કારણ કે ટિકિટ પારખી 4/8/2023 ના દિવસની છે અને તે ટ્રાન્સફરેબલ નથી. પ્રશ્ન 4. રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો તે શું કરશે? જવાબ: રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો તે રેલવે હેલ્પલાઇન નંબર 182 ઉપર ડાયલ કરશે. 5. યાત્રીએ ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરી છે? આ મુસાફરી માટે તેને કેટલું અંતર કાપ્યું? જવાબ: યાત્રીએ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધીની મુસાફરી કરી છે. આ મુસાફરી માટે તેને 100 કિમીનું અંતર કાપ્યું છે. પ્રશ્ન 6. મુસાફરી દરમિયાન માલસામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર મળશે કેમ? જવાબ: મુસાફરી દરમિયાન માલસામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર નહીં મળે, કારણ કે ટિકિટની સૂચના પ્રમાણે માલસામાન સાચવીને રાખવાની જવાબદારી મુસાફરની છે. પ્રશ્ન 4. નીચે આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવો. જવાબ: શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે. નાના ભૂલકા પણ આજે વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ ગયા છે. નાના મોટા સૌના ચહેરા પર આનંદ છે. ખેતરોમાં પાક લહેરાય છે. ક્યારેક ક્યારેક ઝરમરિયા વરસી જાય છે.
પ્રશ્ન 5. આપેલા ફકરામાં બા શબ્દને સ્થાને બાપુજી શબ્દ મૂકી ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરી લખવાના છે. જવાબ જુઓ. બાપુજીને હવે 75 થયા, છતાં બાપુજી 75 ના લાગે નહીં અને બાપુજી એમ સ્વીકારે પણ નહીં. બાપુજી જીવ્યા છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂકવા જ ના દે. નિરંતર ઉદ્યોગ એટલે બાપુજી. બાપુજી માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બાપુજી. નીચા બેઠી દડીના મજબૂત બાંધાના આજે પણ એવા જ દમદાર લાગે. થાય છે બાપુજીનો જીવનરસ કયા મૂળિયામાંથી પોષણ મેળવતા મેળવતા તે આજે પણ કારની તડકી છાયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શક્યા હશે. પ્રશ્ન 6. નીચે આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. અહીંયા ચિત્ર આપેલું છે અને એના આધારે આ જાહેરાત આપેલી છે. તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે અને એના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1. રમઝટ ગરબા ક્લાસીસ કેટલા વર્ષથી કાર્યરત છે? જવાબ. રમઝટ ગરબા ક્લાસીસ 20 વર્ષથી કાર્યરત છે. 2. ગરબા કોણ શીખવશે? જવાબ. ગરબા કોરિયોગ્રાફર રાધેકૃષ્ણ એન્ડ ગ્રુપ શીખવશે. 3. ક્લબમાં કયા કયા પ્રકારના ગરબા શીખવવામાં આવશે? જવાબ. ક્લબમાં અવનવી સ્ટાઇલ અને આધુનિક સ્ટેપ્સ, જોડિયું, ગૂંચળું અને વેસ્ટર્ન ગરબા શીખવવામાં આવશે. પ્રશ્ન 4. રમઝટ ગરબા ક્લાસીસ વિશેની વધુ માહિતી મેળવવા માટે શું કરશો? જવાબ. રમઝટ ગરબા ક્લાસીસ વિશેની વધુ માહિતી મેળવવા માટે ઈમેલ www.yagna@bmail.com નો સંપર્ક કરીશું. 5. તમારે ગરબા શીખવા હોય તો કયા સમયે જશો? કેમ? જવાબ. મારે ગરબા શીખવા હોય તો હું 6 PM થી 7 PM દરમિયાન જઈશ, કારણ કે બાળકોની બેચનો ટાઈમ 6 PM થી 7 PM નો છે. 7. નીચેનો વિચાર વિસ્તાર વાંચો અને તેવો જ ભાવ દર્શાવતો વિચાર વિસ્તાર લખો. જવાબ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. માત્ર મનના ઘોડા દોડાવવાથી કે એક જ જગ્યાએ બેસી રહીને ઈચ્છાઓ કર્યા કરવાથી જીવનમાં કંઈ મેળવી શકાતું નથી. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા અથાગ પરિશ્રમ કરવો પડે છે. સખત મહેનત કરવી પડે છે. ઉદ્યમેનૈ સિદ્ધયન્તિ કાર્યાણિ. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ, જમશેદજી ટાટા, ડોક્ટર અબ્દુલ કલામ વગેરે જેવા મહાપુરુષો પણ કઠોર પરિશ્રમથી જ આગળ વધી શક્યા છે. આપણે પણ પરસેવો પાડીને આપણું ભાગ્ય ચમકાવી શકીએ. પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા આપણે ગમે તેવી કઠિન સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી જ તો પરિશ્રમને પારસમણી કહેવાયો છે. પ્રશ્ન 9. નીચેની વાર્તાને આધારે અનુમાન કરો કે હવે પછી શું થશે? તો જવાબ જુઓ. કાલિદાસ લીલા ઘાસની એક સળી લઈ આવ્યા. પહેલી મૂર્તિના એક કાનમાંથી સળી પસાર કરી તો તે બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. બીજી મૂર્તિના કાનમાં સળી નાખતા તે મોઢામાંથી બહાર નીકળી ગઈ. ત્યાર પછી એ જ રીતે ત્રીજી મૂર્તિના કાનમાં સળી નાખતા તે બીજા કાનમાંથી કે મોઢામાંથી બહાર ન નીકળી. સળી સીધી મૂર્તિના પેટમાં જ ગઈ. કાલિદાસે સોનીને કહ્યું, પહેલી મૂર્તિની કિંમત માત્ર 100 છે, બીજી મૂર્તિની કિંમત 500 છે, ત્રીજી મૂર્તિની કિંમત 5000 આંકી શકાય. સોનીને કાલિદાસના જવાબથી સંતોષ થયો. તેણે કાલિદાસને કિંમત આંકવા વિશે પૂછ્યું તો કાલિદાસે ખુલાસો કર્યો, પહેલી મૂર્તિ કોઈ પણ વાત એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે, તેથી તેની કિંમત સૌથી ઓછી 100 આંકી શકાય. બીજી મૂર્તિ કોઈ પણ વાત સાંભળીને ગમે તેને કહી દે છે, તેથી તેની કિંમત 500 આંકી શકાય. જ્યારે ત્રીજી મૂર્તિ કોઈ પણ વાત સાંભળીને તે વિવેકપૂર્ણ પોતાના પેટમાં નાખે છે, એટલે કે સમજણમાં ઉતારે છે. આથી તેની કિંમત સૌથી વધારે એટલે કે 5000 આંકી શકાય. કાલિદાસના ખુલાસાથી સોની ખુશ થઈ ગયો. રાજા ભોજ સૌથી વધારે ખુશ થયા. રાજા ભોજે 3 મૂર્તિઓની કિંમત ચૂકવીને સોની પાસેથી એ ખરીદી લીધા. કાલિદાસને પુરસ્કાર આપીને તેમનું બહુમાન કર્યું. પ્રશ્ન 10. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. જવાબ. ઉનાળાના દિવસો હોવાથી ગરમ હવા ચાલતી હતી. પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા. પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નહોતી. શાળાના સાહેબ પુનરાવર્તન કરાવતા હતા. કરાર આધારિત રાખેલા શિક્ષક અમારી કસોટી પર અવારનવાર લેતા હતા. આજે સામાન્ય જ્ઞાનની કસોટી હતી, તેથી દફતર વિના શાળામાં આવવાનું હતું. બાકીના બધા શિક્ષકો ચૂંટણીની તાલીમમાં જવાના હતા.
તેથી એક જ શિક્ષક શાળામાં હાજર હતા. શિક્ષકો શાળામાં ન હોય ત્યારે બાળકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.